નમસ્કાર. જો આપ જીપીએસસી 2026ની તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી બિલકુલ આપના માટે જ છે. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષા માટે અરજી કેવી રીતે કરવી, જેથી આખી પ્રોસેસ એકદમ સહેલી અને ભૂલ વગરની રહે. જો જવાબ હા છે તો તમે સાચા રસ્તા પર છો. ગુજરાતમાં જાહેર સેવામાં એક ઉજ્જવળ કારકિર્દી બનાવવાની આ એક સુવર્ણ તક છે અને એની શરૂઆત ક્યાંથી થાય? એકદમ પરફેક્ટ અરજી સાથે. તો ચાલો ફટાફટ નજર નાખી લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. પહેલાં આપણે તક વિશે જાણીશું, પછી યોગ્યતા, મહત્વની તારીખો, ફી, કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે તે, અને છેલ્લે ફોર્મ સબમિટ કરતા પહેલાં શું ધ્યાન રાખવું તે જોઈશું. ચાલો તો શરૂ કરીએ. કોઈપણ ફોર્મ ભરતા પહેલાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ શું છે? એ જ કે આપણે એના માટે લાયક છીએ કે નહીં એ ચેક કરવું. આ પાયાની વાત છે, તો ચાલો ખાતરી કરી લઈએ. તો જુઓ, અહીં બે મુખ્ય શરતો છે. પહેલું, ભણતર. તમારી પાસે કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. અને બીજું, ઉંમર. ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 35 વર્ષ. એટલે કે જન્મ તારીખ 16 એપ્રિલ 1991થી લઈને 16 એપ્રિલ 2006ની વચ્ચે હોવી જોઈએ. આ ખાસ ધ્યાનમાં રાખજો. હવે એક સવાલ જે ઘણા ઉમેદવારોના મનમાં હશે કે જો કોઈ અનામત કેટેગરીમાંથી આવતું હોય તો શું ઉંમરમાં કોઈ છૂટછાટ મળે? ચાલો એ પણ જાણી લઈએ. જી બિલકુલ. એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે ઉપરી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. આ એક ખૂબ જ મહત્વની વાત છે, એને નોંધી લેજો. ઓકે, હવે વાત કરીએ સૌથી અગત્યની બાબત, તારીખોની. કોઈ પણ પરીક્ષામાં સમયનું ખૂબ મહત્વ હોય છે અને એની શરૂઆત ફોર્મ ભરવાની તારીખોથી જ થાય છે. મહેરબાની કરીને આ તારીખોને તમારા કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લો. ફોર્મ ભરવાનું ક્યારે શરૂ થશે? 2 એપ્રિલ 2026 અને છેલ્લી તારીખ 16 એપ્રિલ 2026. એટલે કે ફોર્મ ભરવા માટે ફક્ત 2 જ અઠવાડિયાનો સમય મળશે. અને હા, પ્રિલિમ પરીક્ષાની તારીખ પણ નક્કી થઈ ગઈ છે, 7 જૂન 2026. ચાલો હવે અરજીની ફી વિશે વાત કરીએ. કોણે ફી ભરવાની છે અને કોણે નહીં, એની સ્પષ્ટતા હોવી ખૂબ જરૂરી છે. અહીં ફીનું માળખું એકદમ સીધું અને સરળ છે. જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો તમારે 100 રૂપિયા ફી ભરવાની રહેશે. અને જો તમે એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કે ઓબીસી જેવી અનામત કેટેગરીના ઉમેદવાર છો તો તમારે કોઈ જ ફી ભરવાની નથી. હવે આવે છે એક એવો ભાગ જે તમારી અરજી પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દેશે. જો આપણે ફોર્મ ભરતા પહેલાં જ બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખીએ તો છેલ્લી ઘડીની ભાગદોડમાંથી બચી જવાય. તો આ રહ્યું તમારું ચેકલિસ્ટ. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી સ્કેન કરેલા આધાર કાર્ડ, ધોરણ 10 અને ગ્રેજ્યુએશનની માર્કશીટ. અને હા, જો તમે અનામત કેટેગરીમાં અરજી કરી રહ્યા છો તો જાતિનું પ્રમાણપત્ર. અને ખાસ કરીને ઓબીસી ઉમેદવારો માટે નોન ક્રીમી લિયોર સર્ટિફિકેટ પણ તૈયાર રાખજો. તો બસ, હવે આપણે લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે. અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી, ચાલો ફટાફટ એનું એક રિવિઝન કરી લઈએ, જેથી કોઈ પણ અગત્યની વાત છૂટી ન જાય. તો આ છે ફાઇનલ ચેકલિસ્ટ. સૌથી પહેલાં તમારી ઉંમર અને ભણતરની લાયકાત ફરીથી ચકાસી લો. બીજું, છેલ્લી તારીખ 16 એપ્રિલ 2026 બરાબર યાદ રાખો. ત્રીજું, બધા જ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે તૈયાર રાખો. ચોથું, જો ફી લાગુ પડતી હોય તો એ ભરી દો. અને છેલ્લે, સમયસર ઓનલાઈન અરજી સબમિટ કરી દો. બસ આટલું કરશો એટલે તમારી અરજીની પ્રક્રિયા પૂરી. પણ યાદ રાખજો, આ તો માત્ર પહેલું પગલું છે. અસલી મહેનત તો હવે શરૂ થાય છે. હવે પૂરેપૂરું ધ્યાન પરીક્ષાની તૈયારી પર લગાવી દો. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.